વિસાવદરમાં ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર એટલે કે ગોપાલ ઇટાલિયાએ હવે પ્રચાર અને પ્રસારની શરૂઆત પણ કરી દીધી છે। આપણે આની પહેલા જોયું કે ગોપાલ ઇટાલિયા દ્વારા ઘરે ઘરે જઈને ચૂંટણીને લઈને જ પ્રચાર અને પ્રસાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે ક્યાંક તેમનું એક સૌથી મોટું નિવેદન પણ સામે આવ્યું છે। આજે તેના વિશે જ વાત કરીશું। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ખૂબ એક્ટિવ દેખાઈ રહ્યા છે અને કદાચ આ વખતે વિસાવદરમાં તેમને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા છે, એટલે તેઓ દ્વારા અત્યારથી જ પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે। અત્યાર સુધી તેમને ઘરે ઘરે જઈને પ્રચાર અને પ્રસાર તો કર્યો જ હતો, પરંતુ જ્યારે આજે તે વિસાવદરની મુલાકાતે છે તે જ દરમિયાન તેમના દ્વારા એક સૌથી મોટું નિવેદન આપવામાં આવ્યું છે। સૌથી પહેલા તો તે સાંભળીએ। हाँ गोपालભાઈ, શું કહેશો, ક્યાં એવા પરિબળ છે ને ક્યાં કઈ એવી વાત છે કે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે? જય કિસાન। સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે, એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે। આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે। આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું। આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું। અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા, અમારા રાજુભાઈ બોરખતરિયા, મહેન્દ્રભાઈ ડોગરિયા, અનેક આગેવાનો, નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ, જોશ જુસ્સા સાથે ભેસાણ, વિસાવદર, જુનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને, આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તક મળે એ માટે લડી રહ્યા છે। વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં, આખા ગુજરાતની અંદરથી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા। એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું। વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા। તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે, ત્યારે મને પૂરી એવી આશા છે, મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યથી રચાશે। હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે, એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે। જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન, ભારત માતા કી જય।
ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર હા, ગોપાલભાઈ. શું કહેશો? ક્યાં એવા પરિબળ છે ને ક્યાં કઈ એવી વાત રહેશે કે લોકો તમારા ઉપર વિશ્વાસ રાખે? જય કિસાન. સૌથી પહેલા તો મારી જેવા એક નાના એવા ખેડૂત પરિવારમાં જન્મેલા ખેડૂતના દીકરાને આટલી મોટી જવાબદારી વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યની જનતાએ, આમ આદમી પાર્ટીએ અને ગુજરાતના સૌ લોકો એક મોટી જવાબદારી મને સોંપી છે. એ બદલ હું સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મોટી જવાબદારી એટલા માટે કે આ વિધાનસભામાં કેશુબાપા પટેલ જેવા આગેવાનો, ગુરજીબાપા જેવા આગેવાનો, અનેક એવા આગેવાનો આ વિધાનસભાથી આ વિસ્તારને નેતૃત્વ આપી ચૂક્યા છે. આવા ધુરંધર આગેવાનોની ધરતી ઉપર મારી જેવા એક નાના એવા ખેડૂતના છોકરાને તક આપવામાં આવે એ બહુ મોટી ભાગ્યની વાત છે. આ વિસ્તારમાં હું ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી તરફથી ડિક્લેર થયા પછી પહેલી વખત આજે હું વિસાવદરમાં આવ્યો છું. આજે અહીંયા આ માંડાવડ માર્કેટિંગ યાર્ડમાં સરદાર પટેલ સાહેબના સ્ટેચ્યુને અને આદરણીય સ્વર્ગસ્થ કેશુબાપાના સ્ટેચ્યુને પુષ્પમાળા પહેરાવી એમના આશીર્વાદ લઈ અને આજથી જનસંપર્કની હું શરૂઆત કરી રહ્યો છું. અમારી સાથે અમારા કાર્યકર્તાઓ ભાઈ શ્રી હરેશભાઈ સાવલિયા, ભાઈ શ્રી હિતેશભાઈ વઘાસિયા, અમારા રાજુભાઈ બોરખતરિયા, મહેન્દ્રભાઈ ડોગરિયા, અનેક આગેવાનો, નામી અનામી ખૂબ બધા આગેવાનો પૂરા ઉત્સાહ, જોશ જુસ્સા સાથે ભેસાણ, વિસાવદર, જુનાગઢ ગ્રામ્ય પંથકની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને, આ વિસ્તારના ખેડૂતોને ન્યાય મળે, તક મળે એ માટે લડી રહ્યા છે. વિશેષમાં એટલું કહેવાનું છે કે જે રીતે ગુજરાતમાં, આખા ગુજરાતની અંદરથી વિસાવદર, ભેસાણ અને જુનાગઢ ગ્રામ્યની જનતાએ હંમેશા ઇતિહાસ સર્જવાનો ઇતિહાસ સર્જ્યો છે કે અહીંયા ઇતિહાસ જ હોય હંમેશા. એક નાના એવા ખેડૂત પરિવારમાંથી આવતા કેશુબાપાને આ પંથક મુખ્યમંત્રી બનાવી દે છે અને મુખ્યમંત્રી બનાવ્યા પછી કેશુબાપા સાથે અન્યાય કરનાર ભાજપને આ જ પંથક ક્યારેય જીતવા નથી દેતું. વિશ્વની કહેવાતી સૌથી મોટી પાર્ટી બની જાય, દુનિયા આખીમાં જીતી જાય, પણ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યના લોકો એટલા બળુકા છે કે જીતવા નથી દેતા. તો હંમેશા અહીંથી ઇતિહાસ રચાઈ રહ્યો છે. ત્યારે મને પૂરી એવી આશા છે, મને પૂરો વિશ્વાસ છે કે ફરી એક વખત ઇતિહાસ આ જ વિસાવદર, ભેસાણ, જુનાગઢ ગ્રામ્યથી રચાશે. હજારો લોકો સ્વયંભૂ એક ક્રાંતિ આવવાની હોય એવી રીતે આ ક્રાંતિની અંદર જોડાશે, આ ચૂંટણીની અંદર જોડાશે, મને આશીર્વાદ આપશે, એક ખેડૂતના દીકરાને, એક નાના માણસને આશીર્વાદ આપશે અને ગુજરાત આખાનો અવાજ બનવા માટે થઈ અને મને વિધાનસભા સુધી પહોંચાડવા માટે તક આપશે એવો મને વિશ્વાસ છે. એટલે ખાસ કરીને આગામી સમયમાં જોવાનું રહેશે કે આમ આદમી પાર્ટીનો ગઢ ગણાતી આ વિસાવદરની બેઠક ફરી એક વખત ગોપાલ ઇટાલિયાને મળશે કે કેમ, તેની સાથે જ ભારતીય જનતા પાર્ટી કોઈ ઉમેદવારને ઉભા રાખે છે અને ખાસ કરીને કોંગ્રેસ દ્વારા ગઠબંધન કરવામાં આવશે કે કેમ, તે દરેક સવાલોની વચ્ચે અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચારની શરૂઆત કરી દેવામાં આવી છે. એટલે ખરેખર અત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા જે નામ બહાર પાડી દેવામાં આવ્યું છે એના કારણે ભાજપમાં કોઈ તર્ક વિતર્ક સર્જાશે અને ભારતીય જનતા પાર્ટી પણ પોતાનું ઉમેદવાર પહેલેથી જાહેર કરી દેશે કે કેમ, તે પણ એક સવાલ છે. અને શું આ વખતે ગોપાલ ઇટાલિયા ભાજપ ઉપર ભારે પડશે કે કેમ, તે પણ એક સૌથી મોટો સવાલ અહીંયા ઊભો થાય છે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.